टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। सामाजिक कार्यकर काजल हिंदुस्तानी अपनी સાથે ફોન લાઈન પર જોડાયા છે। કાજલબેન, સ્વાગત છે આપનું। ફરી એકવાર આજ પ્રમાણેની ઘટના સામે આવી રહી છે। એક બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું, એટલું જ નહીં, તેના ગુપ્તાંગમાં સળિયો નાખવામાં આવ્યો, ઈજા પહોંચાડવામાં આવી। આ બધું અટકે એ કેટલું જરૂરી, કેવી સજા જરૂરી છે હવે? બહુ માનસિક વિકૃતિ જે વધતી જાય છે, નાના નાના બાળકો ઉપર જે દુષ્કર્મની ઘટના વધતી જાય છે, એ સાચે ચિંતાનો વિષય છે સમાજ માટે। ને સમાજને આમાં વિચારવું પડશે કે આવી વિકૃતિઓ આવી કેમ રહી છે, એને આવા લોકો ઉપર સખ્ત પગલા એટલે શું, એ લોકોને તો અરેસ્ટ કરી લ્યો, જેલમાં નાખી દો, ચાર્જશીટ ફાઇલ કરી નાખો, તો એ તો જેલમાં બી એ લોકોને તો મફતનું ખાવાનું મળે છે। માઇનર બાળકો સાથે આવું થાય તો જે આરોપી છે એને ફાંસીની સજા 3 મહિનાની અંદર થવી જોઈએ। આ ભય જ્યાં સુધી નહીં બેસે, નાના બચ્ચાઓ આવી જ રીતના હેરાન થતા રહેશે। ને બહુ ઈઝી છે નાના બાળકો સાથે ટાર્ગેટ કરવું, આવું દુષ્કર્મ કરવું બાળકીઓ સાથે। એટલે એક ઉદાહરણ આપણે બેસાડવું પણ પડે ને હું તો ગુજરાત સરકારને રજૂઆત કરું કે માઇનર રેપ થાય તો આમાં સખ્ત પગલા લેવા જોઈએ અને આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ। આ તો નહીં જ ચલાવવામાં આપે, કોઈ બાળક સુરક્ષિત નથી હવે। કાજલબેન, આપણે જોઈએ છે અન્ય ઇસ્લામિક કન્ટ્રીમાં જો આવી કોઈ જ પ્રકારની ઘટના સામે આવે તો ત્યાં આરોપીને સરા જાહેર ગોળી મારી દેવામાં આવે, કાં તો તેના હાથ પગ કાપવામાં આવે, અલગ અલગ પ્રકારની સજાઓ આવી આપવામાં આવે, જેના કારણે લોકો આ બધી વિકૃતિ કરતા ડરે। હવે આપણા ગુજરાતમાં જરૂરી બન્યું હોય એવું આપને નથી લાગી રહ્યું? એક મહિલા તરીકે આ ઘટનાને આપ કેવી રીતે જુઓ છો? બેન, હું ઓવરઓલ જ્યારે ગ્રાઉન્ડ ઉપર કામ કરું છું ને ત્યારે બી હું જોઉં છું કે મહિલાઓ સાથે દુષ્કર્મ થાય છે, મહિલાઓને બ્લેકમેલ કરવામાં આવે છે। જ્યાં સુધી હિન્દુ સંગઠન વચ્ચે ન પડે ત્યાં સુધી તો એફઆઈઆર નથી નોંધાતી। હવે આપ સુરતનો 1-2 દિવસ પહેલાનો કેસ જો કે એમાં અમુક સંગઠનના લોકો વચ્ચે પડ્યા ત્યારે એફઆઈઆર લીધી, પેલા બેનની એફઆઈઆર નથી લેવાતી। એ લોકો 2 માણસ એનું ગેંગરેપ કરતા પછી એને ત્રીજાને ઇન્વોલ્વ કર્યો, એ બેનને એટલી હેરાન કરી નાખી। એટલે એવા કેસીસ સમાજમાં બની રહ્યા છે ને ગુજરાતમાં હવે આપ જો તો રેપ કેસીસ વધી રહ્યા છે, છેડતીના કેસીસ વધી રહ્યા છે, બ્લેકમેલિંગ થાય છે, લવ જિહાદ થાય છે, આવી નાની બાળકીઓ સાથે દુષ્કર્મના કેસ। તો એમાં જ્યાં સુધી સ્ટ્રિક્ટ એપ્રોચ નહીં થાય પ્રશાસનના સાઇડથી ત્યાં સુધી આવી ઘટનાઓને આપણે કેવી રીતના રોકી શકશો? ચાલો ઇસ્લામિક કન્ટ્રીની જેમ આપણી આવા કાયદા નથી બની શકતા, કેમ કે આ ડેમોક્રેટિક કન્ટ્રી છે ને અહીંયા ડેમોક્રેસી છે, પણ એનું મતલબ એ બી તો નથી કે આવા લોકોને છોડી દેવામાં। મર્ડર કરવા વાળો પેરોલ ઉપર છૂટી જાય છે, દર 2-2, 3-3 મહિનામાં એ પેરોલ ઉપર બહાર આવે છે। જજ ઈ કહીને રેપિસ્ટને છોડી દે છે કે એવરી સિનર હેઝ અ ફ્યુચર। જો પોલીસ અરેસ્ટ બી કરી નાખે ને જેલમાં બી મોકલી દે તો અમુક જજ લોકો એને છોડી દે છે। હવે આપ અજમેર રેપ કેસ સ્કેન્ડલનું આખું 32 વર્ષ પછી ચુકાદો આવ્યો તો અમુકને છોડી દીધા, અમુકને આજીવન ઉંમર કેદ। ઓડિશા હાઈકોર્ટે 6 વર્ષની બાળકીનું રેપ એને હત્યામાં એ કહીને પેલાને દોષમુક્ત છોડી દીધો કે એવરી સિનર હેઝ અ ફ્યુચર। તો ન્યાયપાલિકા જ્યારે આવા જજમેન્ટ આપે ત્યારે તો બલાત્કારીઓની આટલી હિંમત બી બને છે ને બલાત્કાર કરવાની, તો એનું બલાત્કારીઓનું ફ્યુચર છે તો નાની આ બાળકીઓનું ફ્યુચર કાંઈ નથી। આ બાળકીઓ બી તો મોટી થઈને પોતાના વૃદ્ધ મા બાપનો સહારો બનતી, તો સમાજમાં ચિંતાનો વિષય બનવો જોઈએ। મહિલા સન્માન અને સુરક્ષા ચિંતાનો વિષય છે। આજે હું પણ તમને એમ કહું છું કે મને કેટલા ટાઈમથી ધમકીઓ આપે છે લોકો। જામનગર પોલીસ મારી એફઆઈઆર નથી લેતી, વિચારો બેન, મારી હત્યા થઈ જશે કોણ જવાબદાર? મારું રેપ થશે કોણ જવાબદાર? મારા ઉપર એસિડ અટેક થશે કોણ જવાબદાર? રીતસર ધમકીઓ આપે છે ને જામનગર પોલીસ છેલ્લું 1 મહિના ને 10 દિવસ થઈ ગયા મારી એફઆઈઆર નથી લેતી। હવે મારા જેવી સશક્ત મહિલાની જો ગુજરાતમાં આ દશા છે તો સાધારણ મહિલાઓની શું દશા છે એનું તમે આકલન કરી શકો છો। કિસ્સો 10 વર્ષની બાળકીનો છે। અત્યારે દિલ્હીનો પેલો બસ ગેંગરેપ કેસ યાદ આવે, જેમાં યુવતી પર આ જ પ્રમાણે હિંસક વર્તન કરવામાં આવ્યું હતું અને એની જે પરિસ્થિતિ થઈ હતી અત્યારે એ જ રિકોલ થઈ રહ્યું છે, કારણ કે આ તો 10 વર્ષની બાળકી છે, એના ગુપ્તાંગમાં સળિયો નાખવામાં આવે એટલે કેટલી પીડા થઈ હશે। તો આ પ્રકારની વિકૃતિને આપ શું કહેશો? આવી વિકૃતિ આવે છે ક્યાંથી લોકોમાં? બેન, રેપને આટલું સામાન્ય અને સાધારણ બનાવી નાખ્યું છે આ દેશમાં કે કોઈ પણ વ્યક્તિ રેપ કરવાની હિંમત કરી નાખે છે ને એ વ્યક્તિ, એ આરોપીને ખબર બી છે કે હું તો છૂટી જવાનો છું, મને પેરોલ ઉપર ન્યાયાધીશો છોડી દેશે, કે મને અમુક લોકોને કંઈક હું પૈસા ખવડાવી દઉં તો હું આમ કરીને છૂટી જઈશ કે કેમ બી કરીને બહાર આવી જશે। પણ આવું
જ્યારે વ્યક્તિઓની આવી માનસિકતા થાય ત્યારે ક્યાંય ના ક્યાંય સરકારને બી વિચારવું પડે, સમાજને બી. આપણે જોયું ને કે બંગાળમાં જે રેપ કેસ થયો હતો કે જે ડોક્ટર જ્યાં કામ કરે છે ત્યાં એ સુરક્ષિત નથી, જે બાળકી જે સ્કૂલમાં ભણે છે ત્યાં તે સુરક્ષિત નથી. તો મહિલાઓની આપણે સુરક્ષાની ચિંતા કોણ કરશે જ્યાં સુધી આવા આરોપ. હવે વિચારો 10 વર્ષની બાળકીમાં સળીઓ નાખે છે, કેવી પીડા, કેવી પિલાતી હશે એ બાળકી, એની શું તકલીફ હશે, એને શું જોયું હશે. આ નાની ઉંમરમાં બાળકીઓ સાથે આવા નરાધમીઓ આવા કૃત્ય કરે છે. તો આમાં જ્યાં સુધી આપણે સ્ટ્રિક્ટ પગલાં નહીં લઈએ, એ લોકોને ફાંસી દેવાનું જ્યાં સુધી સ્ટાર્ટ નહીં કરે ને સરકાર, ત્યાં સુધી બેન આને આપણે કંટ્રોલ નહીં કરી શકીએ. જી આભાર કાજલબેન અમારી સાથે જોડાવા માટે. તો 10 વર્ષની કુમળી બાળકી જેની પર આ પ્રમાણે કૃત્ય આચરવામાં